અમદાવાદમાં પોલીસનું કામ સરળ બની રહે તેના માટે પોલીસ ખાતામાં હોમગાર્ડની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ ઘણા એવા હોમગાર્ડ છે જે ખાખીનો દુરુપયોગ કરે છે અને પોલીસ ખાતાને કલંક લગાવે છે. એવા જ એક હોમગાર્ડ અને તેના 2 મિત્રોની ધરપકડ સરખેજ પોલીસે કરી છે. ગઈકાલે સાંજે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના નામે તોડ કરવા ગયા હતા, પરંતુ આવી ગયા છે પોલીસના શકંજામાં. થોડા સમય અગાઉ આરોપીઓએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી પાણીની મોટર ચોરી કરી હતી અને તે મોટર સરખેજમાં મોહમ્મદ ખુરશીદ શેખને વેચી હતી. મોટર વેચ્યા બાદ આરોપીઓએ સમગ્ર વાત તેના મિત્ર વેજલપુર પોલીસ સ્ટેશનના હોમગાર્ડની ફરજ બજાવતા અશરફ ખાન પઠાણને કરી હતી, જેથી અશરફ ખાન અને તેના મિત્રો સાથે મળીને ફરિયાદી મોહમ્મદ ખુરશીદ પાસે જઈને રજૂઆત કરી કે આ મોટર ચોરીની છે અને તેના માટે તારે અમને પૈસા આપવા પડશે, જેથી ફરિયાદીએ તેને ના પાડતા ફરિયાદીને ધમકાવ્યો હતો અને તેને સરખેજ પોલીસ સ્ટેશનમાં પકડાવી દેવાની ધમકી આપી, જેથી ફરિયાદીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરશે કે અગાઉ કોઈ પણ જગ્યાએ આ રીતે ઉઘરાણી કરી છે કે કેમ અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.